તીખું કરવા માટે આદુ મરચી લીધા છે અને મીઠું ન હોય એટલે મોળું હોય એટલે મીઠું નાખવા માટે મીઠું લીધું. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે અને બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. તો આજે તારીખ 24 તારીખ છે હે અને જો આ માણસને મજા નથી તો એમ જો કે 24 તારીખ છે. આજ કેટલી તારીખ છે? હા 24 તારીખ છે. 24 તારીખ અને આજે છે શનિવાર અને આજે છે અષાઢ સુદ 11 ને આ 11 છે દેવ શયની દેવ પોઢી 11 એટલે ભગવાન હવે આજે છે એટલે ભગવાન હવે શયન કરવા માટે જાય છે. ચાર હે એ તો નોમ હતી ને, પરમ દિવસે બનાવી હતી. આજે 11 છે એટલે દિવાળી પાછા દેવ પોઢી 11 આવશે ત્યારે ભગવાન ઉઠશે અને આજથી શરૂ થાય છે મોળાકત. નાની છોકરીઓના જે વ્રત આવે અરુણા વ્રત તે શરૂ થાય છે અને અત્યારે જો મસ્ત તડકો નીકળ્યો છે. તડકો નીકળે બધા તપવા માટે બહારને કાઢી દે, કારણ કે 2-3 દીના કપડાં કેવા હોય ખબર છે, ભીના ભીના જેવા જ લાગે. આમ તડકે જે સુકાય ને એવા લાગે જ નહીં. એટલે બધા શું કરે, 2-3 દીના જે ભીના ભીના લાગતા હોય ને એવું તો તડકે નાખી દે. અમારે અહીંયા તો ગોદડું નાખવાનું છે. સફેદ ગોદડું ક્યાં જોઈ નાખવાનું હતું. હા તો એવું છે. તો વાગી ગયા છે, કેટલા વાગ્યા છે ત્યારે 11:15 જેવો ટાઈમ થઈ ગયો છે. બાકી બધા તો 11 રહ્યા છે પણ હું ને રોનક નથી રહ્યા. ને રોનકને છે ને હળવો ખોરાક લેવાનો છે. એના માટે આપણે દાળ ભાત બનાવ્યા છે આજે. તો દાળ ભાત ખાવાના છે, બરાબર ને? તો સાથે સાથે આપણે પણ દાળ ભાત ખાઈ લઈશું. તો ચાલો, દાળ ભાતના કુકરને એવું મૂકેલું જ છે. તો હવે ખાલી હવે જોઈએ બફાઈ ગયું હોય તો દાળ બનાવી નાખીએ. નોર્પણે જે ચકલી એવી છે ચણવા સામે જો. અને રિસર્ચ પ્રમાણે એવું કહેવાય કે જે લોકો ચકલીનો અવાજ સાંભળે છે અને જે લોકો ચકલીનો અવાજ નથી સાંભળતા તેમાં ડિફરન્સ શું હોય એમ. તો જે લોકો ચકલીનો અવાજ સાંભળતા હોય ને તો એનું જે માઇન્ડ હોય ને થોડુંક વધારે શાર્પ હોઈ શકે એવી સંભાવના છે. તમને કહો, સાંભળ્યું કે નહીં? જ્યાં ચકલી બેઠી છે, ગોરમાનું વ્રત છે ને, ફોટા પાડે છે. ચાલો બધા છોડ તો કાઢી જ નાખ્યા છે આપણે. એક આ છે હવે સ્નેક પ્લાન્ટ, કારણ કે કાંઈ ઉગતું જ કાંઈ ઉગતું જ નહોતું. અમે કેટલી ટ્રાય કરી, કાંઈ થતું જ નહોતું. કાંઈ નહીં, ચાલો તે નીચે મારું બળી જાય. સફળ થાય ભાત ને દાળ પછી મળીએ. હવે ભાગવામાં આવી રહ્યા છે બાર અને મસ્ત મજાના દાળ ભાત સાથે. રોનકને તો આવી ગઈ છે મજા, કારણ કે મજા હોય કે ન હોય પણ દાળ ભાત જોઈને તો મજા આવી જ જાય. કા આમ જ જોવો. અને રોનકનું ફેસ છે ને એકદમ પહેલા જેવું થઈ ગયું છે. જ્યારે અમે લગ્ન કર્યા હતા ને ત્યારે કેવા હતા એ ટાઈપનું. એટલે એનાથી થોડુંક સારું, સેજ સારું એમ. અને તમને ખબર નહીં ત્યારે તમારે કેટલો વજન હતો ને અત્યારે કેટલો વજન છે એમ. લગ્ન થયા ત્યારે તમારે કેટલો વજન હતો? 50 હતો તમારો. તો 60 છે. હા, તો મમ્મી તો જો ફ્રૂટ લેવા ગયા છે કારણ કે એના રાજકુમાર ને તબિયત ખરાબ છે. અને ફ્રૂટ ઉપરથી મને શું કહેવાય કાઈ ન કહેવાય. ફ્રૂટ ઉપરથી મને છે ને વાત યાદ આવી. હા વાંધો નહીં. મને ફ્રૂટ ઉપરથી એક વાત યાદ આવી. ખાસ કરીને આપણે ઇન્ડિયામાં, ભારતમાં કેવું ખબર છે, આમ જનરલી કોઈ ફ્રૂટ ન ખાય, ખાય જ નહીં. રોજ ડેઈલીમાં ફ્રૂટ જ ન ખાય. નકરું શાક રોટલી એવું જ ખાતા રાખે, ભાખરી બરોબર એવું જ ખાય, ફાસ્ટ ફૂડ ખાય. અને જેવા બીમાર પડે ને એટલે ફ્રૂટમાં આવી જાય પાછા. ભાવે કે ન ભાવે થોડા ફ્રૂટ ખાય. તો પહેલેથી જ રોજ ફ્રૂટ ખાતા હોય તો કઈ વાંધો. રોજનું ગમે એક સિઝન પ્રમાણે છે ને રોજનું એક ફ્રૂટ તો ખાવું જ જોઈએ સિઝન પ્રમાણે. સાચી વાત છે. એટલે જ આજ પછી હું હંમેશા છે ને દાળ ભાત અને ખીચડી જ ખાઈશ. અને બીજી વાત એ કે ફોરેનમાં તો કેવું કે બીચ ઉપર ગયા હોય ને ત્યાં નાળિયેર પીતા હોય, કેટલું એન્જોય કરતા હોય. અને આપણે નાળિયેર પાણી ક્યારે ઘરમાં આવે ખબર છે? જ્યારે કોઈ બીમાર પડ્યું હોય ને ત્યારે, જ્યારે તાવ આવ્યો હોય, અણશક્તિ થઈ ગઈ હોય ત્યારે નાળિયેર પાણી ઘરમાં આવે. હા, અને પ્લસ કે પછી એમાંય તે ફ્રૂટમાં તમે વેરિએશન હોય. કોકની ઘરે આપણે ગયા છે નાળિયેર પાણી છે તો કે ઓહ આને થોડું સારું હશે, નાળિયેર પાણી પીવે છે એમ, યુ નો એમ. એટલે વિચાર જ તે ઘરમાં કોઈક બીમાર છે એમ, એવું વિચારે. કાંઈ નહીં, તમે વિચારો છો કે નહીં કોમેન્ટ કરીને કહેજો. મારે ફોન આવે છે એટલે આપણે ઘડી કરીને મળવી ફટાફટ. બાય. તો 4 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે ને અને રોનક કહે કે મારે ખાવો છે લોચો.
તમે તો ઇન્સ્ટન્ટ લોચો તો હવે કેમ બને એમ, કારણ કે એના માટે હું જે બનાવું છું ને ટ્રેડિશનલ રીતે બનાવું છું કે ભાઈ ચણાની દાળ જ્યારે પલાળી દેવી, પછી એને ક્રશ 4 થી 5 કલાક પલાળીએ, પછી એને મિક્સરમાં ક્રશ કરી નાખીએ, પછી એનો આથો લાવીએ અને એ રીતના આપણે કરીએ છીએ. પણ પછી મેં યુટ્યુબમાં સર્ચ કર્યું ભાઈ ઇન્સ્ટન્ટ લોચો, તો કાંઈ નહીં, ચાલો આજે આપણે ઇન્સ્ટન્ટ લોચો બનાવીએ, કેવો બને છે જોઈએ આપણે. તો સૌથી પહેલાં તો મેં શું કર્યું છે, ધાણા અને મરચાં કટિંગ કરીને રાખ્યા છે, અને આ બાજુ આદુ મરચીની પેસ્ટ રેડી કરીને રાખી છે. અને જ્યાં હું ડબ્બો ખોલવા ગઈ ને ચણાનો લોટ નહોતો, તો રોનક ચણાનો લોટ લેવા ગયા છે. એ આવે ને પછી આપણે જોઈએ ભાઈ ઇન્સ્ટન્ટ લોચો આપણે કેવી રીતે બનાવીએ છીએ ને કેવો બને છે, કારણ કે હું ફર્સ્ટ ટાઈમ ઇન્સ્ટન્ટ લોચો બનાવું છું, તો સ્વાદમાં આપણે જોવાનું રહે. ઓલો તો બહુ મસ્ત જ બને છે, અને સાથે સાથે આપણે એની ચટણી પણ બનાવવાની છે. એટલે આપણે ધાણા મરચાંની ચટણી બનાવશું, અને સાથે એમાં થોડીક સેવ કે ગાંઠિયા રોનક જે લઈને આવે ને આપણે એમાં નાખવાની છે, એની આપણે ચટણી બનાવવાની છે. તો ચાલો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જોઈએ કે ભાઈ કેવા આપણા ઇન્સ્ટન્ટ લોચો બને છે. અને આ બાજુ જો ગોરમાં કાલે બનાવ્યા હતા ને, જ્યારે કાલે છે ને જે માટી ભીની ભીની હતી ને તો બહુ મસ્ત લાગતું હતું, અને હવે માટી સુકાઈ ગઈ ને તો એકદમ આમ વ્હાઈટ આમ થઈ ગયા છે, પણ તો ઓવરઓલ તો મસ્ત જ લાગે છે. તમે કોમેન્ટ કરીને કહેજો, અને પ્લસ થોડુંક અંધારું પણ છે એટલે જુઓ. તો કાલે મને ખબર પડી કે ભાઈ આ ગોરમાં તો જે બનાવ્યો ને છેલ્લા દિવસે 5 દિવસના મુલાકાત હોય તો છેલ્લા દિવસે છોકરીઓ આ ગોરમાં બનાવ્યા છે ને પૂજન કરશે, અને પછી ગોરાણીમાં આ મૂર્તિ છે ગોરમાની એને પધરાઈ આવશે કેવું કંઈક કરશે. બહુ આઈડિયા નથી આપણને, તો ચાલો. તો ફાઇનલી છે ને રોનક આપણી માટે જ થોડીક વેફર મંગાવી હતી, વેફર લેતા આવ્યા છે અને લોટ લેતા આવ્યા છે ચણાનો. તો ચાલો આપણે ઇન્સ્ટન્ટ બનાવશું. તો અહીં મેં છે ને 1 કપ જેટલો વાઇટ કપ ચણાનો લોટ લીધો છે. તીખું કરવા માટે આદુ મરચી લીધા છે, અને મીઠું ન હોય એટલે મોળું હોય એટલે મીઠું નાખવા માટે મીઠું લીધું છે. અને તમે સાથે દહીં નાખી શકો, પણ દહીં છે ને આજ નથી એટલે આપણે છાશ નાખીશું. જોકે અમારે છાશ પણ ખાટી હોય એટલે છાશ નાખીશું. અને ચાલો બનાવી નાખીએ પહેલાં એનું બેટર, અને પછી બેટરને થોડીક વાર રેસ્ટ આપશું ને ત્યાં પછી બનાવશું આપણે ચટણી. રોનકની ખાસ ફરમાઈશ છે ચટણીની, એટલે આજે થોડી ખારી ચટણી બને તો સારી વાત છે. ચાલો પેલા બનાવીએ. અહીં મેં 1 વાટકો ચણાનો લોટ લીધો છે, અને તીખું કરવા માટે આદુ મરચીની પેસ્ટ નાખી છે, મીઠું નાખ્યું છે, ત્યારબાદ 1 વાટકા જેટલી છાશ નાખી છે. અહીં તમે દહીં પણ એડ કરી શકો છો, અને મેં હળદર એડ કરીને સારી રીતે મિક્સ કરી દીધું છે. ગાંઠ રહેવી ન જોઈએ. જરૂરિયાત પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે, અને કન્સિસ્ટન્સી આવી કંઈક રહેવી જોઈએ. થોડુંક એવું તેલ નાખી સારી રીતે મિક્સ કરીશું, ને એમાં નાખીશું સોડા, અને સારી રીતે મિક્સ કરી દઈશું. તો ચાલો હવે આપણે બનાવશું ચટણી. ચટણી માટે મેં અહીં ધાણા લીધા છે, મરચાં લીધા છે, મીઠું, ધાણા જીરું અને સેવ લીધી છે. અહીં તમે સેવની જગ્યાએ ગાંઠિયા પણ લઈ શકો છો, અને કોઈ પણ ફરસાણ લઈ શકો છો, અને સારી રીતે એને મિક્સીમાં મિક્સ કરી દેવાનું છે. તો આપણી ચટણી છે એકદમ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે બનાવશું લોચો. તો લોચા બનાવવા માટે મેં અહીં ઢોકળિયું લઈ લીધું છે. તેમાં સૌથી પહેલાં આપણે પાણી એડ કર્યું છે, ઉપરથી જાળીવાળી ડીશ મૂકી છે, અને પાણી ઉકળવા માટે મૂકી દીધું છે. ત્યાં સુધીમાં આપણે એક થાળીમાં તેલ લગાવીને એના ઉપર આપણું જે બેટર છે તે સારી રીતે પાથરી દેવાનું છે. કોઈ પણ જગ્યાએ જાડું ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. અહીં મેં ડીશને ઢોકળિયા ઉપર મૂકી દીધી છે. હવે એમાં ઉપરથી આપણે લોચાનો જે મસાલો આવે છે તે સ્પ્રિંકલ કરી દઈશું, અને ઢોકળિયાને આપણે ઢાંકી દઈશું. 5 થી 7 મિનિટ સુધી રાખ્યા પછી આપણે ચેક કરવાનું છે કે ભાઈ લોચો રેડી થયો છે કે નહીં. તો ચાકુની મદદથી આવી રીતના આપણે જોવાનું છે. જો ચાકુ ઉપર બેટર ચોંટી જાય તો સમજવાનું કે હજી આપણે એને સ્ટીમ થવા દેવું પડશે. તો અહીં આપણો લોચો છે તે એકદમ રેડી થઈ ગયો છે. ઉપરથી મસ્ત તેલ નાખ્યું છે, અને ઝીણી સેવ અને કાંદા સાથે ખાવાની કંઈક મજા જ અલગ છે, અને સાથે હોય ચટણી. તો લોચો ખવાઈ ગયો પછી યાદ આવે વિડીયો લીધો નથી જો, કારણ કે લોચો છે ને ગરમા ગરમ ખાવાની જ મજા આવે. મને તો લોચો ભાવ્યો, પણ રોનકને ન ભાવ્યો, પણ મને ભાવ્યો. સારો જ બન્યો છે. તો તું ખાતમ તારી હાટું જ બનાવડાવ્યો છે. તારે કીધું ને ખાવાની ઈચ્છા હતી ને, મારે તો ખવાય નહીં એટલે મેં 1 ચમચી ખાધી. આમાં એક લોચાના મસાલાની મને કમી લાગે છે, કેમ કે ઘરે હતું એક્સપાયર થઈ ગયો હતો. રોનક લેવા ગયા તો ન્યાય એક્સપાયર વાળો હતો, એટલે લોચાનો મસાલો મળ્યો નહીં, એટલે એ એક થોડુંક આપણે લઈ ગયું. બાકી મસ્ત છે. કાંઈ નહીં, ચાલો મસ્ત મજાનો લોચો ખાવા. તો જો આપણે લોચો તો ખાઈ લીધો છે, પછી મને યાદ આવ્યું કે ઓલી કીટલી વાળો વિડીયો તો આપણે બાકી છે ચા બનાવવાની. તો જો અહીંયા છે ને આપણે કાચની કીટલી લઈ લીધી છે. અડા એમ નથી ને, સ્ટ્રેનર છે ને બહાર કાઢીને બતાવે.
એની અંદર છે ને આપણે આદુ નાખ્યું છે. હવે આખું પાણી ઉકળી જાય ને પછી બધું ચા પત્તી નાખવું એમ, એટલે જો પાણી હવે છે ને એ બોલ થાય છે. અને હવે જોઈએ આપણું કેવું બને છે આપણી ચા. ચાલો લેટ અસ સી. કેટલું મસ્ત લાગે છે કાચમાં પહેલી વાર કંઈક વસ્તુ બનાવવાની, જોવામાં એવું આમ મન થાય બનાવવાનું કે ના હવે ચા બનાવી એમ. તો જોવી આગળ કેવી ચા બને છે આપણી. તો જો આપણી છે ને ચા બને છે અને એમાં આપણે આ છે ને જે વસ્તુ નાખવી ને બાકી ખાંડ અને ચા બધું ઉપરથી જ નાખવાનું એમ, અને ચા થશે. પણ આમાં એક આનો ડિસએડવાન્ટેજ એ છે કે તમારે 2-3 જણા માટે ચા બનાવી હોય ને તો તમે ન બનાવી શકો, કેમ કે આ ઉપરનું જે છે ને એ નાની સાઈઝનું છે. આમ નીચે ડૂબી જતું હોય ને તો થાય, કેમ કે જ્યાં સુધી પાણી એના લેવલ ઉપર આવે એટલું પાણી આપણે નાખવું જ પડે, એટલી ચા પછી વધી જાય આપણે એમ, એટલે એવું છે. તો જો આપણી ચા તો રેડી થઈ ગઈ, પણ આનો એક ડિસએડવાન્ટેજ એવો પણ છે, આપણે પકડવું હોય ને તો આ લાકડું છે એ પણ ગરમ થઈ જાય, એટલે તમે તરત બનાવીને તરત આમ દેવા જવું હોય ને તો તમે દઈ ન શકો એમ. મને એમ કે લાકડું છે એટલે બધું ગરમ નહીં થતું, મને એવું લાગતું હતું એમ. એટલે આ કેટલી છે ને આમ જોવો ને તો ચા બનાવીને પછી એમાં નાખો ને પછી ખાલી દેવા જાઓ ને તો બહુ સારું આમ મસ્ત લાગે એમ, કાચની વસ્તુ છે કે નહીં. એટલે આ હતી આપણી કેટલીનું રિવ્યૂ. ઓકે ફાઇન. તો ચાલો હવે અહીંયા જો વેફર અને ચટણીનો નાસ્તો થઈ રહ્યો છે. હવે વેફર લેશે, એમાં ચટણી નાખશે, ઉપર સેવ નાખશે અને પછી ખાશે. વાવ. તો ચાલો વાક્યા કેટલી વિશે તમારે શું કહેવું છે જરૂરથી તમે કોમેન્ટ કરીને કહેજો. તો મેં કીધું હતું ને આવડું આ છે ને ગરમ થઈ જાય છે એમ, તમે હાથમાં ન પકડી શકો એમ, પણ છે ને ઘડીક વારમાં તમે જોવો ને તો ગરમમાંથી લાકડું હોય એટલે ઠંડુ થઈ જાય, ઠંડુ થતા વાર નથી લાગતી, એટલે તમે આમ દઈ શકો એમ. જો ફટા મને એમ જ છું કેમ હવે એટલે યુઝફુલ નથી એમ, પણ આ યુઝફુલ છે હવે, કારણ કે ફટાફટ ઠરી જાય આવડો એમ, એટલે મસ્ત આમાં ચા બની જાય છે. તો તમે પણ ટ્રાય કરજો ને, એકદમ એસ્થેટિક લાગે. મને તો બહુ એટલે બહુ ગમે, પણ 2-3 મહેમાન હોય ને તો યુઝફુલ નથી આ, એવું છે. તો કાંઈ નહીં, ચાલો જઈએ. તમને કેટલી કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો. અને આજે રોનકને રજા છે ને, ધગરમાં ભાઈ કામ જ કરાવી રાખે છે. પેલા મારા ભાઈ લોચો બનાવડાવ્યો, હમણાં વેફર ઓલી આ કરાવ્યું છે, પાછું બધું ઢોળ્યું, બધું મારે પાસે સાફ કરવાનું. હવે કે મને જ્યુસ કાઢી દે. હવે મારા કેટલીને સાફ કરવી, અહીંયા સાફ કરવું કે મારે જ્યુસ કાઢવું. એક અકેલા ઇન્સાન કિતના કરેગા? બધું કરી શકે. મેં બીમાર હતી ને હવે તું કહેતી હતી ને હું મલ્ટીટાસ્કિંગ છું, મલ્ટીટાસ્કિંગ શું છે? એના સા પી લે. કાઈ ના, હાલો મારે નથી જ્યુસ પીવું, તમે તમારે ખાલી આટલું કામ કરો ને તે બસ. હા ભાઈ ખબર છે, પણ ખબર છે. હા ભગવાન. તો અત્યારે છે ને મેં આમાં જાસૂદના ફૂલની છે ને ચા બનાવી છે, એટલે ટી, રેડ ટી બનાવી છે. પણ આપણે આવું કંઈક બનાવવું હોય ને ઉકાળા જેવું, તો આ કેટલી છે ને એકદમ પરફેક્ટ થાય, કેમ કે ઉકાળામાં પાણી ઝાઝું નાખવાનું હોય ને ઉપરથી બધી વસ્તુ આપણે નાખીએ ને એટલે મસ્ત થઈ જાય અને ગાળવાની કાંઈ જરૂર પડે નહીં. તો આ કેટલી કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો. અને જાસૂદની ટી તો છે ને મારા જૂના વિડીયોમાં બહુ બનાવી હતી, જાસૂદની ટી, રેડ ટી, બ્લુ ટી ને, એમાં મેં આખી રેસીપી આપેલી છે. એમાં કાંઈ નથી, આપણે આદુ, ફૂલના પાંદડા અને લીંબુ 3 વસ્તુ નાખ્યું છે. આ સિવાય તો બીજું કંઈક નાખવું હોય, લવિંગ ને એવું બધું જે તમારે હબ્સ નાખવા હોય તમે નાખી શકો. બરોબર ને? બરોબર. ઓકે, તમને કેવી લાગી કેટલી? કેટલી સારી દેખાવમાં, સારી એસ્થેટિક લુક. યસ. અને પેલા મને એમ હતું હાથો પકડશું તો કેમ ગરમ લાગશે, પણ ગરમ નથી લાગતું, તરત ઠરી જાય છે એટલે. તો ચાલો એવું છે. હવે સાંજે તો છે ને અમારે જમવાનું કંઈ નક્કી છે નહીં. પપ્પા, મમ્મી અને સંજયભાઈ તો 11 સેવી, અમે 2 સેવી. રોનક કે બનશે, ચાલો તો ખીચડી બનાવી નાખું. મારે દાળ ભાત પડ્યા છે, ખાઈ લઈ. હાલશે દાળ ભાત? ઓકે, કાંઈ નહીં, ચાલો તો મારે એકને જાવ રહ્યું છે જો હું શું ખાઈશ એમ. ચાલો કાંઈ નહીં, પછી મળીએ, બરાબર રસોડા ક્લીન કરી નાખીએ. ચાલો. અને અહીંયા રહી આપણી ટી, રેડ ટી. બ્લુ ટી બનાવી હતી, પણ કોયલબેલના ફૂલ નથી, નકર બ્લુ ટી બનાવત.